સુરત પલસાણા તાલુકાના ભૂતપુર ખાતે સ્થિત ડીજીવીસીએલની ઓફિસ પર આજે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો। હાલમાં ડીજીવીસીએલ દ્વારા મોટે ભાગના ગુજરાત રાજ્યમાં જ્યારે ખેતીની સિંચાઈ માટેની સંપૂર્ણ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે છે, ત્યારે આ ભૂતપુર સબસ્ટેશનમાંથી ખેતીની વીજળી 2 રોટેશનોમાં આપવામાં આવે છે। આ રોટેશનો પૈકી એક રોટેશન મળસ્કે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેમજ બીજું રોટેશન બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનું આપેલું છે। ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજને સંપર્ક કરી આ ખેતી માટેની વીજળી દિવસ દરમિયાન મળે એ માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું। આથી ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભૂતપુર સબસ્ટેશન ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોની માંગણી છે કે અમને પણ આ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે। એમનું કહેવું છે કે જ્યારે મળસ્કે પાવર ટ્રીપ થાય તો સવાર સુધી એને કોઈ ચાલુ કરવા વાળું નથી હોતું, જેથી કરીને જે 8 કલાક વીજળી મળવી જોઈએ તેની જગ્યાએ 4 કે 5 કલાક જ મળે છે અને બાકીના કલાક ટ્રીપિંગ આવવાને લીધે વ્યર્થ જાય છે। અને બીજા રોટેશનમાં પણ જો સાંજે 5 વાગ્યા પછી જો ટ્રીપિંગ આવે તો ત્યાર પછી એને કોઈ રિપેર કરતું નથી અને સીધું બીજા દિવસે એને ચાલુ કરવામાં આવે છે। આથી બીજા રોટેશનમાં પણ વીજળી 4 થી 5 કલાક જ મળે છે। ખેડૂતોની આ માંગણી પર અમલ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ ખેડૂતોએ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તમારે જે આયોજન કરવું હોય તે આયોજન માટે અમે ફક્ત 3 દિવસ રાહ જોઈશું। જો એમ નહીં થાય તો ગુરુવારે સવારે અમે ખૂબ મોટી સંખ્યામાં ફરી પાછા આવીશું અને ત્યારે જોવા જેવી થશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।